हेलो फ्रेंड्स, આજના 901 પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્રેક્ટિસીસ એન્ડ ઇવેલ્યુએશન સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો મિત્રો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે કોસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટની અંદર કોસ્ટ મેનેજમેન્ટ કેવી રીતે કરવામાં આવે છે તો એ ટોપિકને એક્ઝામ્પલ સાથે સમજ્યા હતા. એન્ડ આજના લેક્ચરનો યુનિટ 2ના સેકન્ડ ટોપિક છે ડેવલપિંગ ધ પ્રોજેક્ટ બજેટનો લાસ્ટ જે કોન્સેપ્ટ છે કમ્યુનિકેટિંગ ધ પ્લાન. તો એના વિશે મિત્રો આપણે ચર્ચા કરવાની છે આજના લેક્ચરની અંદર. તો ફર્સ્ટ ઓફ ઓલ, what is project communication plan? Project communication plan is a simple tool and that enables you to communicate effectively on a project with your client. પ્રોજેક્ટ કમ્યુનિકેશન પ્લાન એ એક એવું ટૂલ છે કોના વચ્ચે કમ્યુનિકેશન પ્રોવાઈડ કરે છે તો ઇફેક્ટિવલી કમ્યુનિકેટ પ્રોજેક્ટ વિથ યોર ક્લાયન્ટ, ટીમ એન્ડ અધર સ્ટેક હોલ્ડર. પ્રોજેક્ટ જે છે તો એનું કમ્યુનિકેશન તમારા ક્લાયન્ટ સાથે, ટીમ મેમ્બર સાથે, અધરવાઇઝ જે સ્ટેક હોલ્ડર છે તો એના સાથે પ્રોપર કરી શકો છો. ઇટ સેટ ક્લિયર ગાઈડલાઇન ફોર હાઉ ઇન્ફોર્મેશન વિલ બી શેર્ડ એઝ વેલ એઝ who is responsible for and need to be looped in on each project communication. તો પ્રોજેક્ટ કમ્યુનિકેશન પ્લાન પરથી ક્લિયર ગાઈડલાઇન મળે છે કે એની અંદરથી ઇન્ફોર્મેશન શેરિંગ કરવામાં આવે છે મિત્રો. તો પ્રોજેક્ટ માટે કોણ રિસ્પોન્સિબલ પર્સન છે જેને મળવું પડશે વારંવાર, રાઈટ, એની સાથે કમ્યુનિકેશન કરવું પડશે, રાઈટ. તો એ પ્લાન થ્રુ હોલ પ્રોજેક્ટની ઇન્ફોર્મેશન ગેટ કરી શકાય છે. હવે મિત્રો આપણે સેકન્ડ ક્વેશ્ચન થાય આપણા માઇન્ડની અંદર કે વાય પ્રોજેક્ટ કમ્યુનિકેશન પ્લાન ઇઝ ઇમ્પોર્ટન્ટ. કેમ એ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ, એની જરૂરિયાત શું છે? તો મિત્રો કમ્યુનિકેશન ઇઝ અ સ્ટ્રેન્થ. કેમ સ્ટ્રેન્થ એવું કહેવામાં આવ્યું છે? કારણ કે જે પણ માણસો એની સાથે કામ કરી રહ્યા છે એ કમ્યુનિકેટ તો હોય છે, ટીમ મેમ્બર, હાયર ઓથોરિટી પર્સન, જે પણ ઓર્ગેનાઇઝેશનની અંદર વર્ક પરફોર્મ કરે છે પ્રોજેક્ટ અકોર્ડિંગ. તો someone listen and understand but it doesn't always work out that way. દરેક માણસ એ પ્રોજેક્ટ એ સિસ્ટમ માટે સમજે છે પણ એન્ડ સાંભળે પણ છે, એ પ્રોજેક્ટની માહિતી મેળવે છે, રાઈટ. પણ ઓલવેઝ એની અંદર જ રચ્યા પચ્યા રહીને એ વર્ક પરફોર્મ થતું હોય છે મિત્રો. ઘણી વખત આઉટ ઓફ પણ થતા હોય છે, રાઈટ. તો એની લિમિટ જે સિસ્ટમ ડેવલપમેન્ટ કરવાનું છે તો એ લિમિટ એની જે છે એમ છે, ગોલ છે, એના સાથે પ્રોપરલી સિસ્ટમનું ડેવલપમેન્ટ થાય એના માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કમ્યુનિકેશન પ્લાન રેડી કરવામાં આવે છે. પ્રોજેક્ટ મેનેજર who have already mapped out every task and deliverable to get you across the finish line. જે પ્રોજેક્ટ મેનેજર પર્સન છે મિત્રો તો ઓલરેડી જે સિસ્ટમનું ડેવલપમેન્ટ કરવાનું છે એની દરેકે દરેક જે ટાસ્ક છે એન્ડ જે ડિલિવરેબલ પ્રોડક્ટ છે
રાઈટ. તો એની ફિનિશ લાઈન રેડી કરી રાખે છે. તો વાય નોટ ડુ ધ સમ ફોર પ્રોજેક્ટ કમ્યુનિકેશન? તો એટલા માટે પ્રોજેક્ટ કમ્યુનિકેશન પ્લાન એ જરૂરી છે. ઓલ પ્રોજેક્ટ પ્લાન નીડ અ સ્ટ્રેટેજી સ્ટ્રીમ ઓફ કમ્યુનિકેશન ટુ સ્ટે ઓન ટ્રેક. દરેકે દરેક પ્રોજેક્ટ સ્ટે ઓન ટ્રેક સાથે વર્ક પરફોર્મ થતું જોઈએ, રાઈટ. તો જ પ્રોપરલી સિસ્ટમ ગોલ સાથે એનું વર્ક ફૂલફિલ થશે, રાઈટ. કમ્યુનિકેશન પ્લાન પ્લેઝ ઇમ્પોર્ટન્ટ રોલ ઇન એવરી પ્રોજેક્ટ. સમજો મિત્રો કે દરેકે દરેક પ્રોજેક્ટની અંદર કમ્યુનિકેશન પ્લાન એ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. તો ફર્સ્ટ વન, ક્રિએટિંગ written documentation everyone can turn to. સૌથી પહેલું કામ શું કરવાનું છે કે ડોક્યુમેન્ટેશન પ્રિપેર કરવાનું છે દરેકે દરેક માણસ. સેકન્ડ થિંગ, સેટિંગ ક્લિયર એક્સપેક્ટેશન ફોર હાઉ એન્ડ વેન અપડેટ વિલ શેર. જે એક્સપેક્ટેશન છે સિસ્ટમ ડેવલપમેન્ટ માટેની, તો કેવી રીતે અને ક્યારે કેટલા ટાઈમની અંદર કમ્પ્લીટ થશે ઇન્ફોર્મેશન શેર કરવાની હોય છે, રાઈટ. ટાઈમ ચાર્ટ, ગાંઠ ચાર્ટ, એની અંદર આપણે આની ચર્ચા કરી હતી મિત્રો. ઇન્ક્રીઝ વિઝિબિલિટી ઓફ પ્રોજેક્ટ એન્ડ સ્ટેટસ. પ્રોજેક્ટનું જે સ્ટેટસ છે એન્ડ વિઝિબિલિટી ઇન્ક્રીઝ કરવા માટે આ પ્લાન ડિઝાઇન કરવામાં આવે છે. એન્ડ પ્રોવાઇડિંગ ઓપોર્ચ્યુનિટી ફોર ફીડબેક ટુ બી શેર. આ જે કમ્યુનિકેશન પ્લાન છે એના થ્રુ આપણે ન્યૂ ઓપોર્ચ્યુનિટી એઝ અ ફીડબેક તમને મળી શકે છે મિત્રો. બુસ્ટિંગ ધ પ્રોડક્ટિવિટી ઓફ ટીમ મીટિંગ. કમ્યુનિકેશન પ્લાન રેડી હશે તો જે મીટિંગ પ્રોજેક્ટ ડ્યુરેશનની અંદર હોય છે તો એની અંદર દરેકે દરેક પર્સનને એ વર્ક નેક્સ્ટ જે એક્ટિવિટી પરફોર્મ કરવાની છે, જે ટાસ્ક પરફોર્મ કરવાની છે, તો એની અંદર બુસ્ટિંગ મળશે, રાઈટ. ન્યૂ આઈડિયા મળશે. એન્ડ લાસ્ટ વન છે એન્શ્યોર ધ પ્રોજેક્ટ કન્ટિન્યુ ટુ અલાઇન વિથ ગોલ. એન્ડ આની સાથે પ્રોજેક્ટ કન્ટિન્યુ હોય છે ગોલ સાથે, રાઈટ. તો પ્રોજેક્ટ કમ્યુનિકેશન પ્લાન એ એક ઇમ્પોર્ટન્ટ ટાસ્ક છે, રાઈટ. તો એ જે ટાસ્ક છે એની અંદર કન્વેઇંગ કરી શકો એ પ્લાન થ્રુ તમે સામેવાળા પર્સન, રાઈટ. Then everything you do in project management is partially if not entirely communicative process. બધું જ પ્રોજેક્ટ મેનેજમેન્ટ કોના આધારિત હોય છે? કમ્યુનિકેટિવ પ્રોસેસ. તો પ્લાનિંગ ઇઝ અ વે ટુ કમ્યુનિકેટ યોર પાથ થ્રુ ટાઈમ ટુ કમ્પ્લીટ અ સિરીઝ ઓફ ટાસ્ક. તમારે જે ટાસ્ક ફૂલફિલ કરાવવાની છે, રાઈટ. તો ટાઈમની અંદર જે ટાસ્ક પરફોર્મ કરવાની છે તો એના માટે આ પ્લાન બહુ જ જરૂરી છે મિત્રો, રાઈટ. હવે પ્રોજેક્ટ કમ્યુનિકેશન કેન વેરી. ડિફરન્ટ રીતે પ્રોજેક્ટનું કમ્યુનિકેશન પોસિબલ છે, રાઈટ. ડિફરન્ટ કમ્યુનિકેશન મેનેજમેન્ટ સ્ટાઇલ. Large project require more structure to your communication plan, but smaller one doesn't mean you can just wing it. લાર્જ પ્રોજેક્ટ હોય તો એનું સ્ટ્રક્ચર પણ લાર્જ હશે અને કમ્યુનિકેશન રિક્વાયર્ડ છે મિત્રો,
રાઈટ. સ્મોલ સિસ્ટમની અંદર પણ રિક્વાયર્ડ છે. કમ્યુનિકેશન પ્લાન મસ્ટ બી મેડ ઇન અ context and but they must be made. તો કન્ટેક્સ્ટ એની રેડી હોય તો સિસ્ટમનું ડેવલપિંગ એકદમ ઝડપી થઈ શકશે, રાઈટ. તો એના માટે કમ્યુનિકેશન પ્લાન રેડી હોવો જોઈએ. હવે એવા કયા થિંગ્સ છે કે કમ્યુનિકેશન પ્લાનને ઇફેક્ટિવ બનાવવા માટે યુઝ કરવામાં આવે છે. તો on board with the validity of creating communication plan, how exactly do we make one that can work flooding across all the channel we need communicate. તમારા પ્રોજેક્ટ સાથે જેટલી પણ લિંક છે, જેટલી પણ ચેનલ છે, રાઈટ, એ મસ્ટ બી કમ્યુનિકેટ હોવી જોઈએ. એમને એક્ઝેક્ટ વર્ક શું પરફોર્મ કરવાનું છે એનો ખ્યાલ હોવો જોઈએ, રાઈટ. લાર્જ સિસ્ટમ ડેવલપમેન્ટની અંદર આ રીતે હોલ ટાસ્ક મેનેજ થતી હોય છે, રાઈટ. હવે એના માટે આપણે શું કરવું પડશે? તો પ્રોજેક્ટનું કલ્ચર જાણવું પડશે એન્ડ બેકગ્રાઉન્ડથી એનું સ્ટાર્ટઅપ થશે, રાઈટ. તો મિત્રો કલ્ચર પ્રોજેક્ટનું કેવી રીતે જાણી શકાય છે? તો નોવિંગ ધ કન્ટેક્સ્ટ ઓફ કમ્યુનિકેશન ઇઝ ક્રિટિકલ ટુ ક્રિએટિંગ એન ઇફેક્ટિવ પ્લાન. જે કન્ટેક્સ્ટ ઓફ કમ્યુનિકેશન એટલે કે હોલ ઇન્ફોર્મેશન ઇફેક્ટિવલી ગેટ કરીને ઇફેક્ટિવ પ્લાન ડિઝાઇન કરવામાં આવે છે. દેટ મીન્સ અન્ડરસ્ટેન્ડિંગ ધ કલ્ચર એટ ધ ઓર્ગેનાઇઝેશન and you are working for, how structure, how have communication been handled in past, right, and have those communication been successful. તો જે એન્વાયરમેન્ટ છે ઓર્ગેનાઇઝેશન, તો એ ઓર્ગેનાઇઝેશન ના જે એન્વાયરમેન્ટ પરથી પ્રોજેક્ટનું કલ્ચર ડિસાઇડ કરવામાં આવશે. પ્રોજેક્ટ કલ્ચર મીન્સ કે એ જે સિસ્ટમ ડેવલપ કરવાની છે તો એના માટે ઇફેક્ટિવ પ્લાન આપણે રેડી કરીએ છીએ, રાઈટ. તો જ્યાં તમે કામ કરી રહ્યા છો તો એનું સ્ટ્રક્ચર કોઝિયલ છે એન્ડ પાસ્ટ ટાઈમની અંદર કેવી રીતે આ પ્રોજેક્ટને હેન્ડલ કરવા માટે કયા કયા રિસોર્સિસ એન્ડ જે હાયર ઓથોરિટી પર્સન છે એમની હેલ્પ, રાઈટ, મળી રહી હતી વગેરે વગેરે સિચ્યુએશન. હવે બેકગ્રાઉન્ડની અંદર એની સાથે સ્ટાર્ટ કરવામાં આવે છે. બેકગ્રાઉન્ડની અંદર કોણ કામ કરશે? તો project landscape to speak, know that what parameter are and help you get by inform stakeholder and your team. પ્રોજેક્ટ મેનેજરે ડિસાઇડ કરવાનું હોય છે કે પોતાના જે પ્રોજેક્ટની જે રિસ્પોન્સિબિલિટી છે તો એ રિસ્પોન્સિબિલિટી પ્રમાણે કેવી રીતે હેલ્પફુલ થશે ટીમ મેમ્બરને એન્ડ સ્ટેક હોલ્ડર માટે કેવી રીતે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરશે, રાઈટ. ડિફરન્ટ પેરામીટર જે છે તો એને ધ્યાનમાં રાખીને એઝ અ બેકગ્રાઉન્ડની અંદર આ પ્લાન પ્રિપેર કરવાનો હોય છે મિત્રો, રાઈટ. હવે એકચ્યુઅલ કમ્યુનિકેશન પ્લાન કેવી રીતે ડિઝાઇન થતો હોય છે તો એની વાત કરીએ છીએ. તો કમ્યુનિકેશન માટેની જે ડિફરન્ટ મેથડની વાત કરીએ તો દેટ્સ નો સિંગલ રાઇટ વે ટુ કમ્યુનિકેટ ઓન પ્રોજેક્ટ. કોઈ સિંગલ રસ્તો છે નહીં કે પ્રોજેક્ટનું કમ્યુનિકેશન એના થ્રુ જ થાય મિત્રો, રાઈટ. ઇનફેક્ટ યોર કમ્યુનિકેશન પ્લાન કેન એન્ડ શુડ ઇન્ક્લુડ વેરાયટી ઓફ કમ્યુનિકેશન મેથડ. ઘણી બધી વેરાયટી ઓફ મેથડ્સ
તમે એઝ અ યુઝ કરી શકો છો. ફર્સ્ટ વન છે ઈમેલ, સેકન્ડ વન છે મીટિંગ, ઇન પર્સન, ફોન, વિડીયો ચેટ, મીટિંગ્સ પણ ડિફરન્ટ ટાઈપની તમે અરેન્જ કરી શકો છો. ડિસ્કશન બોર્ડ એઝ એક્સેસ કરી શકો છો. સ્ટેટસ રિપોર્ટ થ્રુ કમ્યુનિકેશન પ્લાન ડિઝાઇન કરી શકો છો. કોલોબ્રેશન એપ, ટુ ડુ લિસ્ટ, સર્વે, રાઈટ. તો ડિફરન્ટ મેથડ થ્રુ તમે પ્રોજેક્ટ કમ્યુનિકેશન માટે મેથડ એક્સેસ કરી શકો છો. તો જે પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તો એના માટે કઈ રાઈટ મેથડ છે એ તમારે ચૂઝ કરવાની છે. તો એ કેવી રીતે ચૂઝ થશે મિત્રો? તો રિવ્યૂ ઓફ પાસ્ટ પ્રોજેક્ટ ટુ સી વોટ વર્ક વેલ. પાસ્ટ ટાઈમની અંદર જે પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ થયું છે, રાઈટ, એન્ડ એમાંથી કયા મેથડ થ્રુ બેસ્ટ વર્ક પરફોર્મ થયું છે તો એ એક્સેસ થશે. એન્ડ talk to your team, client and other stakeholder to ensure you take their communication style into account, right. તો એના સાથે તમારા જે ટીમ મેમ્બર છે, ક્લાયન્ટ છે, અધરવાઇઝ જે સ્ટેક હોલ્ડર છે તો તમારી સ્ટાઇલમાં એમના સાથે પ્રોપર કમ્યુનિકેશન કરી શકો છો, રાઈટ. હવે ઈમેલની વાત કરીએ મિત્રો તો વીકલી ઈમેલ્સ નંબર ઓફ ગુડ ઇફ નો વન રીડ્સ ઇટ. જો તમે ઈમેલ્સ કમ્યુનિકેશન ચૂઝ કરો છો, સમજો મિત્રો, એન્ડ કોઈ પણ જે ટીમ મેમ્બર છે તો એ ઈમેલને રીડ કરતા નથી અને ફોલોઅપ નથી કરતા તો એ ગુડ કહેવાય નહીં, રાઈટ. તો તમારે જે કમ્યુનિકેશન મેથડ યુઝ કરો છો એ પ્રોપર ચૂઝ કરવી પડશે મિત્રો, તો જ એ ઇફેક્ટિવલી વર્ક પરફોર્મ થશે. હાઉ ટુ રાઇટ અ પ્રોજેક્ટ કમ્યુનિકેશન પ્લાન. કેવી રીતે પ્રોજેક્ટ કમ્યુનિકેશન પ્લાન રાઇટ કરવામાં આવે છે મિત્રો? તો જે કમ્યુનિકેશન પ્લાન છે એને પેપર પર પુટ કરવામાં આવે છે. એન્ડ રાઇટિંગ અ પ્રોજેક્ટ મેનેજમેન્ટ કમ્યુનિકેશન પ્લાન ઇઝ એઝ અ સિમ્પલ 5 સ્ટેપ. તો ફર્સ્ટ, લિસ્ટ યોર પ્રોજેક્ટ કમ્યુનિકેશન નીડ. પ્રોજેક્ટના કમ્યુનિકેશન માટેની જરૂરિયાતો તમારે રાઇટ ડાઉન કરવાની છે. ફર્સ્ટ એનું લિસ્ટ આઉટ એટલે કે લિસ્ટ જનરેટ કરવાનું છે. ફર્સ્ટ સ્ટેપ શું છે મિત્રો? તો લિસ્ટ યોર પ્રોજેક્ટ કમ્યુનિકેશન નીડ્સ. પ્રોજેક્ટ કમ્યુનિકેશન માટે શું જરૂરિયાત છે તો એના નીડ્સ ને લિસ્ટ આઉટ કરો. દરેક પ્રોજેક્ટ ડિફરન્ટ હોય છે, રાઈટ, એન્ડ એની સાઇઝ પણ ડિફરન્ટ હોય છે પ્રોજેક્ટ, એન્ડ એ જ નેચર સાથે એ પ્રોજેક્ટને કમ્પ્લીટ કરવાનો હોય છે. ઇવન ધ ક્લાયન્ટ યુનિક પ્રેફરન્સ ઇનટુ અકાઉન્ટ. જો કોઈ ક્લાયન્ટનું યુનિક પ્રેફરન્સ હોય તો એ પ્રોજેક્ટની અંદર તમારે એડ કરાવવો પડશે, રાઈટ. યુ ડિટરમાઇન વિચ ટાઈપ ઓફ કમ્યુનિકેશન ધીસ પ્રોજેક્ટ નીડ ટુ સક્સીડ. એન્ડ કેવા ટાઈપનું કમ્યુનિકેશન તમારા પ્રોજેક્ટ માટે સક્સેસફુલ રહેશે તો આ બધી જ બાબતો ફર્સ્ટ સ્ટેપની અંદર તમારે ડિસાઈડ કરવી પડશે. તો એનું લિસ્ટ બનાવવું પડશે કે જે કમ્યુનિકેશન માટે પ્રોજેક્ટ કમ્યુનિકેશન પ્લાન માટે જે મેથડ ચૂઝ કરવાના છો તમે, તો ફર્સ્ટ પ્રોજેક્ટ કમ્યુનિકેશનની જરૂરિયાત કેટલી છે, કેવી જરૂરિયાત છે, રાઈટ. તો એ ફર્સ્ટ લિસ્ટ આઉટ કરવી પડશે. સેકન્ડ, ડિફાઇન ધ પર્પઝ.
જે લિસ્ટ ડેવલપ કર્યું તો એ પર્પઝફુલ હોવું જોઈએ મિત્રો. તો bombarding people with too many emails or unnecessary meetings can interfere with their ability to get work done and cause them to overlook important update. હવે ઘણીવાર એવું થતું હોય છે કંપનીની અંદર કે જે પ્રોજેક્ટ મેનેજર હોય, અધરવાઇઝ કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય મિત્રો, તો એની અંદર સતત ઈમેલ થ્રુ અધરવાઇઝ અનનેસેસરી મિટિંગને અરેન્જ કરીને વારંવાર એ સિસ્ટમના ડેવલપમેન્ટ માટેની વારંવાર સૂચનાઓ આપવામાં આવતી હોય છે, રાઈટ. તો શું થશે, તો જે પર્સન છે, ટીમ મેમ્બર છે, એ બધા જ ટીમ મેમ્બર તો એક્સપર્ટ પર્સન છે, રાઈટ. તો એમની એબિલિટી પર શક થાય, એવું કામ થયું કહેવાય, રાઈટ. તો એ રીઝન થ્રુ પ્રોબ્લેમ અકર થઈ શકે છે. હા, સિસ્ટમ ડેવલપમેન્ટ જે કરવાની છે એની ઇન્ફોર્મેશન, એનું અપડેશન એમને મળવું જોઈએ, પણ એની એક પદ્ધતિ હોય એન્ડ એ પદ્ધતિસર પ્લાનિંગ થ્રુ પર્પઝફુલ ટાસ્ક એમને પ્રોવાઈડ કરવામાં આવે તો પ્રોપર વર્ક થઈ શકે છે. બી પર્પઝફુલ ઇન યોર પ્લાન and ensure every communication you include has reason for being. તો શું કરવું પડે મિત્રો કે આગળ જે પ્રોબ્લેમ બોમ્બાર્ડિંગનો અકર થાય ના, તો એના માટે પર્પઝફુલ પ્લાન ડેવલપ કરવો પડે એન્ડ દરેકે દરેક કમ્યુનિકેશન જે પર્સન સાથે કરવાનું છે તો એ રીઝન થ્રુ હોવું જોઈએ. તમે જો એવું ફીલ કરતા હોય કે એમ્બિશિયસ છો, તો ગો અહેડ એન્ડ આઉટલાઇન અ બેઝિક એજન્ડા ફોર ટોપિક એન્ડ ધેટ વિલ બી કવરેડ ઇન ઈચ મીટિંગ એન્ડ રિપોર્ટ. એમ્બિશિયસ પર્સન હોય તો એ પ્રોજેક્ટ માટે જે પ્લાનિંગની અંદર એજન્ડા, મીટિંગના એજન્ડા ડિસાઇડ થઈ જાય, ટોપિક ડિસાઇડ થઈ જાય, એને કવરઅપ કરી દો, રાઈટ, દરેકે દરેક મીટિંગ માટેના, એન્ડ એના અકોર્ડિંગ રિપોર્ટ જનરેટ કરો મિત્રો, રાઈટ. થર્ડ સ્ટેપ, ચૂઝ અ કમ્યુનિકેશન મેથડ. થર્ડ સ્ટેપ શું છે મિત્રો, તો કમ્યુનિકેશન મેથડ ચૂઝ કરવાની છે, રાઈટ. ડિફરન્ટ કમ્યુનિકેશન મેથડની આપણે ચર્ચા કરી અગાઉ, તો એમાંથી કોઈ એક મેથડ ચૂઝ કરવાની છે જે રિયલી જરૂરિયાત હોય, રાઈટ. મીટિંગની અંદર એ ઇન્ફોર્મેશન શેર કરવાની હોય છે, વીકલી એનું અપડેશન મેળવવાનું હોય છે, રાઈટ. પ્રોજેક્ટ ડિસ્કસ કરવા માટે બોર્ડ ઇનફ છે. આ બધા જ વિશે તમારે વિચારવું પડે, રાઈટ. એન્ડ તમે કેવી રીતે ટીમવર્ક બેસ્ડલી પરફોર્મ કરાવી શકશો. તો આ બધા જ જે ક્વેશ્ચન છે તો એના વિશે વિચારીને તમારે મેથડ એક ચૂઝ કરવાની છે કમ્યુનિકેશન પ્લાન માટેની, કમ્યુનિકેશન માટેની. યોર ક્લાયન્ટ પ્રિફર ધ પર્સનલ ટચ ઓફ ફોન કોલ, બિલ્ડ ધેટ ઇનટુ યોર પ્લાન ટુ. તો તમે મીટિંગ અરેન્જ કરીને એમનો મંતવ્ય જાણી શકો છો એન્ડ જે ડિફરન્ટ મેથડ છે કમ્યુનિકેશન માટેની એ એમાંથી કોઈ ચૂઝ કરી શકો છો, ઈમેલ, મીટિંગ્સ, ડિસ્કશન બોર્ડ, રાઈટ. તો એ ડિફરન્ટ મેથડમાંથી તમે કોઈ એક ચૂઝ કરી શકો છો. ફોર્થ વન છે સેટ અ કેડન્સ ફોર કમ્યુનિકેશન.
તો એસ્ટાબ્લિશિંગ રેગ્યુલર ફ્રીક્વન્સી ઓફ કમ્યુનિકેશન સ્ટ્રીમલાઇન ધ પ્રોસેસ બાય સેટિંગ ક્લિયર એક્સપેક્ટેશન ફ્રોમ ગેટ ટુ ગો. જ્યારે રેગ્યુલર કમ્યુનિકેશન એસ્ટાબ્લિશ થાય છે મિત્રો, તો સ્ટ્રીમલાઇન પ્રોસેસ પરફોર્મ થાય છે, એટલે કે ક્લિયર હોય છે. દરેક એક્સપેક્ટેશન એ ગોલ સાથે કમ્પ્લીટ થાય છે, રાઈટ. ધીસ નોટ ઓનલી ફ્રીઝ યુ ફ્રોમ ફિલ્ડિંગ રેન્ડમ રિક્વેસ્ટેડ ફોર સ્ટેટસ અપડેટ. ઓનલી ફોર તમારે એ વર્ક પરફોર્મ નથી કરવાનું. ફિલ્ડિંગ કોઈ રિક્વેસ્ટ હોય એના અકોર્ડિંગ વર્ક એન્ડ અપડેશન નથી કરવાનું, સ્ટેટસ અપડેટ નથી કરવાનું. પણ પ્રોજેક્ટ મેમ્બર જે છે તો એમની સાથે ઇમ્પોર્ટન્ટ મીટિંગ એન્ડ રિપોર્ટ થ્રુ જે ઓફિસ ટાઈમ છે એની અંદર આ જે વર્ક છે પ્રોપરલી પરફોર્મ થવું જોઈએ. લાસ્ટ પોઈન્ટ છે આઈડેન્ટિફાય ધ ઓનર એન્ડ સ્ટેક હોલ્ડર. અસાઇન ઓનરશિપ ક્રિએટ અકાઉન્ટેબિલિટી. ઓનરશિપ શું ક્રિએટ કરે છે? અકાઉન્ટેબિલિટી. એન્ડ યોર કેરફુલ ક્રાફ્ટેડ પ્લાન કેન રીચ ઇટ્સ ફૂલ પોટેન્શિયલ. કેરફુલી જે પ્લાન ડેવલપ કરેલો છે તો એ ફૂલ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે. પ્રોજેક્ટ મેનેજર દ્વારા જે પ્લાન ડેવલપ કરવામાં આવેલું છે કમ્યુનિકેશન માટેનો, તો એ પ્લાન ફૂલ પોટેન્શિયલ હોય છે. While you are naming names, list the audience or stakeholder for each communication type. દરેકે દરેક માટેનું જે કમ્યુનિકેશન છે, રાઈટ, દરેકની ટાસ્ક અલગ અલગ હશે, પ્રોજેક્ટનું વર્ક અલગ અલગ હશે, તો એ દરેકે દરેક માણસ માટે એને જાણતા હોવા જોઈએ એન્ડ એની સાથે પ્રોપર કમ્યુનિકેશન થવું જોઈએ. તો ધેટ વે કી પ્લેયર કમ પ્રિપેર્ડ ટુ પ્રોવાઈડ અપડેટ્સ વેન નીડેડ. તો જ તમને જે અપડેટ્સ જોઈએ છે સિસ્ટમ ડેવલપમેન્ટની એ પ્રોપર મળી શકશે મિત્રો, રાઈટ. તો પ્રોજેક્ટ કમ્યુનિકેશન પ્લાન ડેવલપ કરવા માટે તમારે આ 5th સ્ટેપ પ્રોપરલી પરફોર્મ કરવા પડશે, રાઈટ, જેની આપણે ચર્ચા કરી. હવે વાત કરીએ મિત્રો એક એક્ઝામ્પલ થ્રુ એને સમજવાનો ટ્રાય કરીએ, રાઈટ. ઓકે, તો મેક રૂલ ફોર મીટિંગ, સોરી, આપણે જે 5 સ્ટેપની ચર્ચા કરી, ડિફરન્ટ મેથડ્સની વાત કરી, રાઈટ. તો એ જે મેથડ્સ છે એ એકચ્યુઅલ પ્લાન કેવી રીતે ડેવલપ કરવામાં આવે છે એની માટે જરૂરી છે. તો ફર્સ્ટ એનાલાઇઝ ધ સિચ્યુએશન. સિચ્યુએશનનું એનાલાઇઝ કરવું જરૂરી છે મિત્રો, રાઈટ. તો જ તમે દરેકે દરેક પર્સન જે કામ કરી રહ્યા છે એઝ અ ટીમ મેમ્બર, તો એની પાસેથી ઇન્ફોર્મેશન ગેટ કરી શકશો, રાઈટ. અધરવાઇઝ ફેલિયર થશે. વોટ હેવ યુ લર્ન બિફોર એનાલાઇઝ સિચ્યુએશન. પ્રોજેક્ટની હોલ ઇન્ફોર્મેશન પ્રોજેક્ટ મેનેજર પાસે જોઈએ, રાઈટ. તો પ્રોજેક્ટ બિફોર ચાન્સ આર ધેટ ઓર્ગેનાઇઝેશન યુ આર વર્કિંગ ફોર હેઝ એન્ડ દે હેવ કીપ આર્ચીવ પાસ્ટ પ્રોજેક્ટ. તમે પાસ્ટ પ્રોજેક્ટના એનાલિસિસથી ન્યૂ પ્રોજેક્ટ કેવી રીતે કમ્પ્લીટ કરશો
તો એની એઝ એ એક્સપિરિયન્સ એ લર્ન કરીને તમે એને સેટ કરી શકો છો એની દરેકે દરેક એક્ટિવિટી, રાઈટ. તો લિસ્ટ ઓફ બેઝિક કમ્યુનિકેશન દેટ હેવ ટેક પ્લેસ એન્ડ હાઉ they were made and they were successful. Be smartly different જે મેથડ છે એને એક્સેસ કરી શકો છો મિત્રો, રાઈટ. મીટિંગ્સના રૂલ્સ ડેવલપ કરી શકો છો. તો મીટિંગ આર અ ગ્રેટ કમ્યુનિકેશન. મીટિંગ એ ગ્રેટ કમ્યુનિકેશન છે. મેં ડિફરન્ટ મેથડ કહી, એમાંથી મીટિંગ્સ એ એક ગ્રેટ કમ્યુનિકેશન છે. તો જે પણ પાર્ટ છે પ્રોજેક્ટનો, કમ્યુનિકેશન પ્લાનનો, તો મીટિંગ હેવ બેડ રેપ્યુટેશન એઝ ટાઈમ વેસ્ટર. They certainly can be, but they don't have inefficient. એફિશિયન્ટલી મીટિંગ અરેન્જ થવી જોઈએ મિત્રો, રાઈટ. રાઈટ મેસેજ એન્ડ રાઈટ પીપલ સાથે મીટિંગ તમે પરફોર્મ કરશો તો રિઝલ્ટ પણ તમને રાઈટ મળી શકે છે. તો સ્ટાર્ટ ઓનલી હેવિંગ ધોઝ પીપલ ઇન અ મીટિંગ who need to be there. જે જરૂરિયાતના માણસો છે, જે પર્સન છે એ જ ત્યાં હોવા જોઈએ. એન્ડ અજેન્ડા જે છે, જે મેસેજ પ્રોવાઈડ કરવાનો છે એ પ્રોપર હોવો જોઈએ, રાઈટ. આપણે રિપીટેશન કરીએ છીએ મિત્રો થોડું. હવે જે શેડ્યુલ આપણે એક્ઝામ્પલ થ્રુ સમજીએ કે જે ગાંઠ ચાર્ટ ડેવલપ કરવામાં આવે છે, પ્લાનિંગ કેવી રીતે કરવામાં આવશે મિત્રો, રાઈટ. તો આપણે જે ડિફરન્ટ મેથડની વાત કરી પ્રોજેક્ટ માટે, તો અહીંયા ટાસ્કના નામ તમે જોઈ શકો છો સ્ક્રીન પર, રાઈટ ફ્રેન્ડ. આ એક એક્ઝામ્પલ છે ગાંઠ સોફ્ટવેર. એન્ડ ટાસ્ક ડિફરન્ટ જે પર્સન થ્રુ પરફોર્મ થશે તો એનું લિસ્ટ તમે જોઈ શકો છો. આપણે પહેલાં જ જે પ્રોજેક્ટ પ્લાનિંગની વાત કરી તો ફર્સ્ટ ડેવલપ શું કરવાનું છે, તો ફર્સ્ટ સ્ટેપ લિસ્ટ યોર પ્રોજેક્ટ કમ્યુનિકેશન નીડ. તો પ્રોજેક્ટ કમ્યુનિકેશન નીડ, આ જરૂરિયાત જે દરેકે દરેક પ્રોજેક્ટ ડિફરન્ટ હોય છે એન્ડ એની સાઇઝ પણ અલગ અલગ હોય છે. એ નેચર પ્રમાણે જે વર્ક પરફોર્મ કરવાનું છે એ ટાસ્કની અંદર ડિવાઈડ કરવું પડે, લિસ્ટિંગ કરવું પડશે તમારે. કયા પર્સન થ્રુ એ ટાસ્ક ફૂલફિલ થશે એની માહિતી પણ તમારી જોડે જોઈએ મિત્રો, રાઈટ. તો અહીંયા ફર્સ્ટ ટાસ્ક છે એનાલિસિસ. એનાલિસિસની અંદર મિત્રો ઓન સાઇટ મીટિંગ 100% કમ્પ્લીટ થઈ છે માઇક સ્પીચ થ્રુ. ડિસ્કશન વિથ સ્ટેક હોલ્ડર, એ પણ કોના થ્રુ કમ્પ્લીશન થયું છે, 59% માઇક સ્મિથ જે પર્સન છે એના થ્રુ, રાઈટ. એન્ડ ડોક્યુમેન્ટ કરંટ સિસ્ટમ, એ પણ 100% ડેવલપ થઈ ગયું છે. એનાલિસિસ કમ્પ્લીટ કયા ડેટ પર થયું તો એની ઇન્ફોર્મેશન તમે આની અંદર જોઈ શકો છો. ડિઝાઇનિંગ સેકન્ડ ફેઝ શું આવે પ્રોજેક્ટની અંદર, તો ડિઝાઇનિંગ ફેઝ. તો ફર્સ્ટ ડિઝાઇન ડેટાબેઝ, સોફ્ટવેર ડિઝાઇન, ઇન્ટરફેસ ડિઝાઇન, ક્રિએટ ડિઝાઇન સ્પેસિફિકેશન, ડિઝાઇન કમ્પ્લીટ. તો એ પણ ઇન્ફોર્મેશન તમે મેળવી શકો છો મિત્રો અહીંયા ગાંઠ ચાર્ટની અંદર. એના પીરિયડ વાઇઝ ડેટ પ્રોવાઈડ થઈ છે અને કેટલું વર્ક ફૂલફિલ થયું છે કયા પર્સન થ્રુ, તો એની માહિતી પણ મેળવી શકો છો. એન્ડ ડેવલપમેન્ટ, થર્ડ સ્ટેજ છે ડેવલપમેન્ટ, રાઈટ. તો સિસ્ટમ મોડ્યુલ ડેવલપ કરવા, ઇન્ટિગ્રલ સિસ્ટમ મોડ્યુલ ડેવલપ કરવા, રાઈટ.
એન્ડ એ ડેવલપમેન્ટ માટે કયા પર્સન રિક્વાયર છે, રિસ્પોન્સિબલ છે, તો એની ઇન્ફોર્મેશન પણ તમે આ ચાર્ટની અંદર જોઈ શકો છો, રાઈટ. ટેસ્ટિંગ કરનાર પર્સન અલગ હશે, એટલે સિસ્ટમ ટેસ્ટિંગ ટાઈમ શું એનું પરફોર્મન્સ છે, તો અહીંયા એ રેશિયો પણ જોઈ શકો છો તમે. ડોક્યુમેન્ટ ઇસ્યુ જો ફાઉન્ડ થયેલો હોય તો એ ઇન્ફોર્મેશન પણ જોઈ શકો છો, એન્ડ કરેક્ટ ઇસ્યુ ફાઉન્ડ, રાઈટ. તો એ ઇસ્યુને કમ્પ્લીટ કરીને કરેક્ટલી રિઝલ્ટ મેળવ્યું છે, રાઈટ. તો મિત્રો અહીંયા આ જે ગાંઠ ચાર્ટ છે એની અંદર ડિફરન્ટ ટાસ્કનું પ્લાનિંગ કર્યું છે. શું કર્યું છે? પ્લાન ડેવલપ કરીને એ વર્ક પ્રોવાઈડ કરવામાં આવેલું છે, જેનાથી આપણે જાણી શકીએ છીએ કે પર્ટિક્યુલર ટાસ્ક કયા પર્સન થ્રુ પરફોર્મ થઈ રહી છે, કેટલા પર્સન્ટ એ એક્ટિવિટી પરફોર્મ થાય છે, કેટલું બાકી છે એનું કામ, તો એ બધી જ ઇન્ફોર્મેશન આપણે જાણી શકીએ છીએ, રાઈટ. તો આ એક એક્ઝામ્પલ હતું. એ એક્ઝામ્પલની અંદર મિત્રો આપણે જે ઇન્ફોર્મેશન ગેટ કરીએ છીએ, તો વીકલી કેટલું વર્ક કમ્પ્લીટ થાય છે એન્ડ કઈ મેથડ એક્સેસ કરવામાં આવેલી છે, રાઈટ. તો એની માહિતી પણ તમે મેળવી શકો છો. એઝ અ એક્ઝામ્પલ હું તમને બતાવી દઉં છું. ઓકે ફ્રેન્ડ, તો અહીંયા તમે જોઈ શકો છો એક એક્ઝામ્પલ આપણે, હા, રાઈટ. તો સ્ક્રીન પર સિમ્પલ મેટ્રિક્સ કમ્યુનિકેશન પ્લાન રાઈટ શો અપ થયેલો છે, એન્ડ એની અંદર આપણે માહિતી જે મેળવી શકીએ છીએ મિત્રો, તો અહીંયા કમ્યુનિકેશન કયા ટાઈપનું પ્રોપરલી થયું છે, પ્રોજેક્ટ સ્ટેટસ રિપોર્ટ જે છે, કમ્યુનિકેશન કયા ટાઈપનું છે, તો પ્રોજેક્ટ સ્ટેટસ રિપોર્ટ, ટીમ સ્ટેન્ડઅપ, પ્રોજેક્ટ રિવ્યૂ, પોસ્ટ મોર્ટમ મીટિંગ એન્ડ ટાસ્ક પ્રોગ્રેસ અપડેટ. એના માટે મેથડ કઈ એક્સેસ કરવી એ પણ અહીંયા પ્રોવાઈડ કરેલું છે કે પ્રોજેક્ટ સ્ટેટસ રિપોર્ટ જે જનરેટ થાય છે તો ઈમેલ થ્રુ પહોંચાડી દો. એન્ડ ઓનર કોણ હોય? પ્રોજેક્ટ મેનેજર. આ હેન્ડલિંગ કોણ કરે છે સિસ્ટમનું? પ્રોજેક્ટ મેનેજર, રાઈટ. તો કોની સાથે કમ્યુનિકેશન થશે પ્રોજેક્ટ સ્ટેટસ રિપોર્ટનું? તો પ્રોજેક્ટ ટીમ એન્ડ પ્રોજેક્ટ સ્પોન્સર બંને સાથે પ્રોજેક્ટ મેનેજરે વર્ક પરફોર્મ કરવું પડશે, કમ્યુનિકેશન કરવું પડશે. એન્ડ ગોલ શું છે મિત્રો? તો રિવ્યૂ પ્રોજેક્ટ સ્ટેટસ એન્ડ ડિસ્કસ પોટેન્શિયલ ઇસ્યુ ઓર ડીલે, રાઈટ. જો કોઈ ઇસ્યુ અકર થાય એન્ડ પ્રોજેક્ટની જે લિમિટ ટાઈમલાઈન પ્રોવાઈડ કરેલી છે તો એ ડિલે થશે, રાઈટ. ટીમ સ્ટેન્ડઅપ, તો એ મીટિંગ થ્રુ ડિસાઈડ કરવામાં આવશે. એન્ડ ડેલી પ્રોજેક્ટ મેનેજર પ્રોજેક્ટ ટીમ સાથે મીટઅપ થશે એન્ડ ડિસ્કસ ઈચ ટીમ મેમ્બર ડીડ યસ્ટરડે, કાલે શું કામ કરવાનું છે ને આજે કેટલું કમ્પ્લીટ કર્યું, રાઈટ. તો એ મીટિંગ ડેલી પ્રોજેક્ટ મેનેજર પ્રોજેક્ટ ટીમ સાથે કરતા હોય છે. એના અકોર્ડિંગ પ્રોજેક્ટ રિવ્યૂ, એ પણ મીટિંગ થ્રુ કમ્યુનિકેશન ફૂલફિલ થશે, રાઈટ. તો પ્રેઝન્ટ પ્રોજેક્ટ ક્યારે ડિલિવર કરવાનો છે એના ફીડબેક શું છે, એન્ડ નેક્સ્ટ કયું બેટર વર્ક પરફોર્મ થઈ શકે છે, રાઈટ. તો એની ચર્ચા એ મીટિંગની અંદર થશે મિત્રો. મીટિંગ કોની વચ્ચે થશે? તો પ્રોજેક્ટ મેનેજર એન્ડ પ્રોજેક્ટ ટીમ પ્રોજેક્ટ સ્પોન્સર સાથે,
મેનેજર કોની સાથે મીટઅપ થશે? ટીમ મેમ્બર એન્ડ પ્રોજેક્ટ સ્પોન્સર સાથે. તો મિત્રો સિમ્પલી આ એક્ઝામ્પલ થ્રુ જે ડિફરન્ટ ટાસ્ક છે તો એને તમે સમજી શકો છો, રાઈટ. સ્ટેટસ રિપોર્ટ કેટલા ટાઈમની અંદર જનરેટ કરવામાં આવે છે? વીકલી, રાઈટ. ટીમ સ્ટેન્ડઅપ ડેલી, પ્રોજેક્ટ રિવ્યૂ એઝ અ માઇલસ્ટોન છે એટલે રોજે રોજ કમ્યુનિકેશન જરૂરી છે મિત્રો, રાઈટ. હવે મિત્રો આપણે જોવાનું છે કે હાઉ ટુ ઇનકોર્પોરેટ અ પ્રોજેક્ટ કમ્યુનિકેશન એન્ડ ટીમ ગાન. તો જે આ એક્ઝામ્પલ આપણે જોયા મિત્રો, રાઈટ, તો એની અંદરથી પ્રોપર તમે ઇન્ફોર્મેશન ગેટ કરી શકો છો, રાઈટ, કે પ્લાન કેટલું સક્સેસફુલ વર્ક સિસ્ટમ ડેવલપમેન્ટ માટે પરફોર્મ થાય છે. તો તમારો જે પ્રોજેક્ટ છે તો એના કમ્યુનિકેશન એ મોનિટર એઝ અ વર્ક પરફોર્મ કરે છે, રાઈટ. તો કમ્યુનિકેશન થ્રુ જે જરૂરિયાત પર્સન છે કનેક્ટ થવા માટે, મીટિંગ, અધરવાઇઝ ઈમેલ, રાઈટ, તો એના અકોર્ડિંગ પ્રોપરલી એકનોલેજમેન્ટ મળે છે પ્રોજેક્ટ વિશે, રાઈટ ફ્રેન્ડ. તો પ્લાનિંગ એ એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, રાઈટ. તો ફ્રેન્ડ આજના જે આપણા પ્રોજેક્ટ મેનેજમેન્ટ જે સબ્જેક્ટ છે એની અંદર તમારો જે ટોપિક પ્રોજેક્ટ મેનેજમેન્ટ કમ્યુનિકેશન પ્લાન એ એઝ એક ઇમ્પોર્ટન્ટ ટૂલ છે, રાઈટ, એન્ડ એની આપણે ચર્ચા કરી મિત્રો, રાઈટ. હવે જે કોસ્ટ મેનેજમેન્ટ પ્લાન એન્ડ એ કેવી રીતે ડેવલપ કરવામાં આવતો હતો, રાઈટ, એની અંદર મિત્રો એક ટોપિકની ચર્ચા બાકી હતી. તો એ જે કોસ્ટ મેનેજમેન્ટ પ્લાનના ટર્મ્સ એન્ડ ફોર્મ્યુલા આપણે જોયા હતા, પણ એ જે પ્લાન પ્રોપરલી ટ્રેક ઓન થઈને આપણને જે રિઝલ્ટ મળે છે, રાઈટ, તો એ જે પ્લાન છે એ એસ્ટાબ્લિશ કોણ કરે છે મિત્રો? તમારો એક ટોપિક છે બાકી છે એનું નામ એસ્ટિમેટિંગ કોસ્ટ, એટલે કે કોસ્ટ મેનેજમેન્ટ પ્લાન આપણે જોયું હતું મિત્રો. ધેન એસ્ટિમેટિંગ કોસ્ટ, રાઈટ, કોસ્ટ કેવી રીતે ડિસાઇડ કરવામાં આવે છે તો એની ચર્ચા આપણે થોડીક કરી લઈએ. તો કોસ્ટ એસ્ટિમેટ ઇઝ એપ્રોક્સિમેશન ઓફ કોસ્ટ ઓફ પ્રોગ્રામ. કોઈ પણ પ્રોજેક્ટ હોય તો એના ઓપરેશન વાઇઝ એની કોસ્ટ એપ્રોક્સિમેટલી ડિસાઇડ થતી હોય છે. એન્ડ કોસ્ટ એસ્ટિમેશન ઇઝ અ પ્રોડક્ટ ઓફ કોસ્ટ એસ્ટિમેટિંગ પ્રોસેસ. પ્રોડક્ટની જે કોસ્ટ ડિસાઇડ કરવી તો એક પ્રોસેસ છે. કોસ્ટ એસ્ટિમેટ હેઝ સિંગલ ટોટલ વેલ્યુ એન્ડ મે હેવ આઈડેન્ટિફાય કમ્પોનન્ટ વેલ્યુ. એના જે કમ્પોનન્ટ એક્સેસ કરવાના છે એની અંદર કયા કયા કમ્પોનન્ટ એક્સેસ કરવાના છે એના અકોર્ડિંગ સિંગલ યુનિટની વેલ્યુ ડિસાઇડ થતી હોય છે મિત્રો, રાઈટ. તો કોસ્ટ એસ્ટિમેશન કેવી રીતે નીકાળવામાં આવે છે તો એની આપણે વાત કરી. એન્ડ એસ્ટાબ્લિશિંગ ધ કોસ્ટ
performance as a baseline એની જ વાત કરીએ મિત્રો, રાઈટ. તો બેઝલાઇનની અંદર જે કોસ્ટ કેલ્ક્યુલેટ કરવા માટે કયા ટૂલ્સ યુઝ કરવામાં આવે છે, રાઈટ. તો કોસ્ટ પરફોર્મન્સ બેઝલાઇન ઇઝ ઓથોરાઇઝ ટાઈમ ફેઝ બજેટ and is used measure, monitor and control over all cost performance. cost performance baseline પરથી મિત્રો ટાઈમ ફેઝ જે ઓથોરાઇઝ પર્સન છે એ બજેટ ડિસાઇડ કરતા હોય છે, જેની ચર્ચા આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર મિત્રો કરી હતી, રાઈટ. પણ જે બેઝલાઇન ડિસાઇડ કેવી રીતે કરવામાં આવે છે, તો બેઝલાઇન ઓથોરાઇઝ પર્સન ડિસાઇડ કરે છે ટાઈમ ફેઝ પ્રમાણે, બજેટ ડિસાઇડ થાય છે એન્ડ એનું મેઝર, મોનિટરિંગ એન્ડ કંટ્રોલ ઓવર ઓલ જે કોસ્ટ પરફોર્મન્સ હોય છે પ્રોજેક્ટનું એના પરથી થાય છે. ઇટ ઇઝ ડેવલપ્ડ એઝ સમેશન ઓફ અપ્રૂવ બજેટ બાય ટાઈમ પીરિયડ એન્ડ is typically displayed in the form of S curve S. તો જે સમેશન છે બજેટ અપ્રૂવ થાય મિત્રો, તો એના પછી એ પરફોર્મન્સ બેઝ લાઇન ડિસાઇડ થતી હોય છે. કોસ્ટ પરફોર્મન્સ બેઝ લાઇન ઓલ્સો કોલ પરફોર્મન્સ મેઝરમેન્ટ બેઝ લાઇન, એને પરફોર્મન્સ મેઝરમેન્ટ બેઝલાઇન પણ કહેવામાં આવે છે. એન્ડ વન ઓફ ધ પ્રોજેક્ટ બેઝલાઇન ધેટ ઇન્કોર્પોરેટ ઇન્ટુ ધ પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્લાન. ઇટ ઇઝ ડેવલપ્ડ ઇન ધ પ્રોજેક્ટ મેનેજમેન્ટ બજેટ પ્રોસેસ which add up estimated cost of the project activity in order to create the budget. જે એક્ટિવિટી છે મિત્રો, રાઈટ, પ્રોજેક્ટ ડેવલપ કરવા માટેની જે એક્ટિવિટી છે, તો એ બજેટિંગની જે પ્રોસેસ છે એ એસ્ટિમેશન કોસ્ટ જે પ્રોજેક્ટની એક્ટિવિટી પરથી ડિસાઇડ થાય છે એન્ડ બજેટ ક્રિએટ કરવામાં આવે છે. કોસ્ટ પરફોર્મન્સ બેઝલાઇન થ્રુ યુઝ કરવામાં આવે છે કે ઇનપુટ પ્લાન એની ક્વોલિટી એન્ડ પ્રોક્યુપમેન્ટ જે પ્રોસેસ છે એ ડિસાઇડ થાય છે મિત્રો, રાઈટ. તો તમારા પ્રીવિયસ ટોપિક જે બાકી હતા એની પણ આપણે ચર્ચા કરી મિત્રો, રાઈટ. તો આની સાથે સેકન્ડ જે ડેવલપિંગ ધ પ્રોજેક્ટ બજેટનો કોન્સેપ્ટ છે એ કમ્પ્લીટ થાય છે, રાઈટ. એન્ડ આ કમ્પ્લીશન સાથે આજના જે ક્વેશ્ચન છે મિત્રો, રાઈટ, તો આજના લેક્ચરની અંદર આપણે જે પ્રોજેક્ટ પ્લાન, કમ્યુનિકેશન પ્લાન કેવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે, કોણ એને ડિઝાઇન કરે છે મિત્રો, રાઈટ, એન્ડ કેટલું ઇમ્પોર્ટન્સ છે એનું, તો એ સમજ્યા, રાઈટ. એમાં કઈ કઈ મેથડ એક્સેસ કરવામાં આવે છે, રાઈટ, એન્ડ કોણ ક્રિએટ કરે છે, રાઈટ, એ એક્ટિવિટી, તો એની હોલ ઇન્ફોર્મેશન આપણે ગેટ કરી મિત્રો, રાઈટ. એન્ડ લેક્ચરના અંતે આજના જે ક્વેશ્ચન છે, રાઈટ, તો એ હું તમને પ્રોવાઈડ કરું છું. તો ફર્સ્ટ જે ક્વેશ્ચન છે મિત્રો,
ઓકે, તો વોટ ઇઝ project communication? What is project communication plan? What is project communication plan? પ્રોજેક્ટ કમ્યુનિકેશન પ્લાન શું છે? તો પ્રોજેક્ટ કમ્યુનિકેશન પ્લાન એક સિમ્પલ ટૂલ છે જેના થ્રુ કમ્યુનિકેશનને ઇફેક્ટિવ બનાવી શકાય છે અને પ્રોજેક્ટ વિથ જે ક્લાયન્ટ, ટીમ મેમ્બર એન્ડ અધર જે સ્ટેક હોલ્ડર છે તો એના સાથે પ્રોપર કમ્યુનિકેશન કરી શકીએ છીએ. તમારું જે કમ્યુનિકેશન છે મિત્રો તો એને ઇમ્પ્રૂવ કરવા માટે પ્રોજેક્ટ કમ્યુનિકેશન પ્લાન જરૂરી છે. પ્રોજેક્ટ મેનેજર માટે આ એકદમ ઇમ્પોર્ટન્ટ ટાસ્ક છે, કારણ કે ક્લાયન્ટ સાથે ઇફેક્ટિવલી કમ્યુનિકેશન પરફોર્મ કરવું હોય તો ક્લાયન્ટને સમજવા પડશે, એના પર્સપેક્ટિવ સમજવા પડશે, રાઈટ. પ્રોજેક્ટ ટાઈમલાઈન, બજેટ એન્ડ ડિલિવર જે ક્લાયન્ટને કરવાના છે તો એની એક્સપેક્ટેશન તમને સમજમાં હોવી જોઈએ. એન્ડ એવરીવન અપ ટુ ડેટ ઓન પ્રોજેક્ટ સ્ટેટસ. એન્ડ દરેકે દરેક જે વર્ક છે એ અપ ટુ ડેટ સ્ટેટસ જે છે એનું એક્ટિવિટીનું એ પ્રોપરલી ક્લાયન્ટને મળવું જોઈએ, રાઈટ. તો એટલા માટે પ્રોજેક્ટ કમ્યુનિકેશન પ્લાન પ્રોજેક્ટ મેનેજર માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ટૂલ છે એક, રાઈટ. સેકન્ડ ક્વેશ્ચન છે વાય અ પ્રોજેક્ટ કમ્યુનિકેશન પ્લાન ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો કેમ જરૂરી છે મિત્રો? તો પ્રોજેક્ટ મેનેજર ઓલરેડી મેપ out every task and deliverable to get across finish line. જે પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ થવાનું છે, રાઈટ. તો એ ડેવલપમેન્ટ કરવા માટે ડિફરન્ટ પર્સનની જરૂરિયાત છે એ એક્ટિવિટી પરફોર્મ કરવા માટે, ટાસ્ક પરફોર્મ કરવા માટે, રાઈટ. તો એટલા માટે પ્લાન પ્રોજેક્ટ કમ્યુનિકેશન પ્લાન જે છે એ રિક્વાયર છે, રાઈટ. એન્ડ કેવી રીતે પ્લાન ડેવલપ કરવામાં આવશે? તો રિટન ડોક્યુમેન્ટેશન everyone can turn to, clear expectation for how and when update will share, increase visibility of the project and status, right. and ઓપોર્ચ્યુનિટી જે પ્રોવાઈડ થઈ છે પર્ટિક્યુલર પર્સનને તો એની ફીડબેક મેળવવા એન્ડ ઇન્ફોર્મેશન શેર કરવા માટે. એન્ડ આનાથી શું થશે મિત્રો? તો મિટિંગની અંદર પ્રોજેક્ટ કમ્યુનિકેશન પ્લાન ડેવલપ હશે તો બુસ્ટિંગ મળશે. જે પણ પર્સન વર્ક કરી રહ્યા છે તો એ પર્સન પ્રોપરલી વર્ક પરફોર્મ કરી શકશે. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન છે પ્રોજેક્ટ ટીમ કમ્યુનિકેશન મેથડ. ટીમ કમ્યુનિકેશન મેથડ કઈ મેથડ રિક્વાયર છે? પ્રોજેક્ટ મેનેજર એન્ડ ટીમ જે કમ્યુનિકેટ થશે, રાઈટ. તો મિત્રો આપણે ડિફરન્ટ કમ્યુનિકેશન મેથડની મેં ચર્ચા તમારી સાથે કરી હતી. ઓકે, તો અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.